Age of 18, visits grandmother. A girl selling baskets at platform. ગર્લનું ડિસ્ક્રિપ્શન જોઈ લ્યો, મેં તમને ડિટેલમાં અહીંયા આપ્યું જ છે. શાલ ઓઢેલી છે, બેર ફીટ, ઓલ્ડ ક્લોથ્સ, યંગ ગર્લ વિથ ડિગ્નિટી, પેલ સ્કિન, શાઇની બ્લેક હેર, ડાર્ક એન્ડ ટ્રબલ્ડ eyes. Eyes meet when girl comes to window. Narrator walks to tea stall. હવે 18 વર્ષની ઉંમરે નરેટર જે છે એ ગ્રાન્ડમધરને મળવા જાય છે. ત્યારે તેને પ્લેટફોર્મ ઉપર, દિયોલીના પ્લેટફોર્મ ઉપર એક ગર્લ બાસ્કેટ્સ વેચતી મળે છે. પછી આ ગર્લનું જે ડિસ્ક્રિપ્શન છે એ પાછું ઇમ્પોર્ટન્ટ છે. એને શાલ ઓઢેલી છે, પગે કંઈ પહેર્યું નથી, કપડાં જૂના છે, તેનામાં ડિગ્નિટી છે, તે યંગ છે, સ્કિન આખી પેલ છે, બ્લેક શાઇની હેર છે, અને એની આંખ એકદમ ડાર્ક છે અને એમાં કોક જાતનું ટેન્શન દેખાઈ આવે છે. જ્યારે વિન્ડો પાસે, એટલે નરેટરની વિન્ડો પાસે જ્યારે છોકરી આવે છે ત્યારે એ બેની આંખ મળે છે. એટલે આને નરેટરે એની સાથે વાત કરવી હોય છે. એટલે એ છોકરી જ્યારે વિન્ડો પાસેથી જતી રહે છે ત્યારે પછી એ એને ગોતતા ગોતતા નીચે ઉતરે છે અને ટી સ્ટોલ પાસે જાય છે. એટલે અત્યાર સુધી આપણે જોયું કે દિયોલીનું આખું ડિસ્ક્રિપ્શન આપ્યું હતું કેવી રીતના, અને પછી આવી જ રીતના જ્યારે નરેટર 18 વર્ષનો થાય છે અને વેકેશનમાં પોતાના ગ્રાન્ડમધરને મળવા જાય છે ત્યારે તેને ત્યાં એક છોકરી પ્લેટફોર્મ ઉપર બાસ્કેટ વેચતી દેખાય છે. છોકરીએ શોલ ઓઢેલી હોય છે, પગે કંઈ પહેર્યું નથી, જૂના કપડાં છે, યંગ ગર્લ છે, ડિગ્નિટીવાળી છે, સ્કિન એકદમ પેલ છે. પેલ એટલે જે યલોઇશ સ્કિન હોય તમારે એને આપણે પેલ કહીએ છીએ. શાઇની બ્લેક હેર છે અને એની આંખમાં કોઈ જાતનું ટેન્શન દેખાઈ આવે છે. આ છોકરી જ્યારે નરેટરની વિન્ડો પાસે આવે છે બાસ્કેટ વેચતી ત્યારે બેયની આંખો મળે છે. આંખ મળે છે એટલે બેયને એકાબીજા માટે અટ્રેક્શન આવે છે. અને પછી છોકરી જે છે તે વિન્ડો પાસેથી થોડીક વાર પછી ચાલી જાય છે. તો નરેટર જે છે તેને પાછી એને જોવી હોય છે એટલે એ દરવાજા પાસે જાય છે, ટ્રેનથી ઉતરે છે અને ટી સ્ટોલ પાસે ચાલ્યો જાય છે. Girl asks if he wants a basket and buys one. Guard whistled, looked at her till the platform was gone. Couldn't forget her for the rest of the journey. Recalled again while returning, which was 2 months later. Both recognized each other, met at the tea stall. Narrator wanted to take her along. She denied. ગર્લ હવે ત્યાં ટી સ્ટોલે નરેટરને પૂછે છે કે એને અગર બાસ્કેટ ખરીદવું હોય તો. પહેલી વખત નરેટર જે છે એ ના પાડે છે. થોડીક વાર બે પાછા ત્યાં ઊભા રહીએ છે. છોકરી પાછું પૂછે છે, તમે શ્યોર છો તમારે બાસ્કેટ નથી ખરીદવું? બીજી વખત પૂછે તો ઓલો ના ન પાડી શક્યો અને તેને એક બાસ્કેટ ₹1 ખરીદ્યું. આટલું થાય છે ત્યાં ગાર્ડ સીટી વગાડે છે અને નરેટર જે છે એ પાછું ટ્રેન ઉપર ચડી જાય છે. દરવાજાથી છોકરીને જોઈએ રાખે છે જ્યાં સુધી પ્લેટફોર્મ જે છે એ આખું વયું નથી જતું. પછી તો આખી બચેલી જર્નીમાં તેને ભૂલી શકતો નથી. ડેહરા ગ્રાન્ડમધર પાસે પહોંચીને તે આ બધી વાત ભૂલી જાય છે. પણ જ્યારે 2 મહિના પછી તે પાછો રિટર્ન થતો હોય છે અને દિયોલી સ્ટેશન આવે છે ત્યારે તેને છોકરીની યાદ આવે છે. જોવે છે તો છોકરી ત્યાં જ હોય છે.
નરેટરને જોઈને તે ઓળખી જાય છે અને નરેટર પણ તેને ઓળખી જાય છે. બેય આ વખતે પાછા લાસ્ટ ટાઈમની જેમ ટી સ્ટોલ ઉપર મળે છે. નરેટરને આ છોકરી એટલી બધી ગમી ગઈ હોય છે કે તેને ત્યાંથી એને પોતાની સાથે જ લઈ જવાની ઈચ્છા થતી હતી દિલ્હી. એટલે તે તેને પૂછે છે કે મારે દિલ્હી જવાનું છે, પણ છોકરી ના પાડી દે છે. એટલે અત્યાર સુધી આપણે જોયું કે છોકરી ટી સ્ટોલે મળે છે. પછી છોકરી એને પૂછે છે અગર એને બાસ્કેટ ખરીદવું હોય તો. પહેલી વખત છોકરો ના પાડે છે, પણ જ્યારે છોકરી બીજી વખત કહે છે ત્યારે છોકરો ₹1 એક બાસ્કેટ ખરીદી લે છે. આટલું થતાં જ ગાર્ડ વિસલ વગાડે છે અને છોકરી પ્લેટફોર્મ ઉપર રહે છે અને છોકરો ટ્રેનમાં ચડી જાય છે અને જ્યાં સુધી પ્લેટફોર્મ વયું નથી જતું ત્યાં સુધી તેને જોયા રાખે છે. બાકીની આખી જર્ની માટે તે છોકરીને ભૂલી નથી શકતો. 2 મહિના પછી જ્યારે પાછો રિટર્ન થતો હોય છે અને દિવાળી આવે છે ત્યારે છોકરી એને ફરી એક વખત યાદ આવે છે. જોવે છે તો છોકરી ત્યાં જ હોય છે. એ આને ઓળખી જાય છે, ઓલો એને ઓળખી જાય છે અને બેય પાછા ટી સ્ટોલે મળે છે. છોકરો એને પૂછે છે કે હું દિલ્હી જાઉં છું, તો છોકરીને આવવું હોય તો, પણ છોકરી ના પાડે છે. Guard whistled, promised to meet next time, did not forget her now. Next year, wanted to go early for vacation. Nervous and anxious in the journey, could not find her. Asked the station master, no proper response. હવે એટલી બધી વાત કરે છે કે દિલ્હી આવું છે અને છોકરી ના પાડે છે ત્યારે જ ગાર્ડ વિસલ વગાડે છે. છોકરીની પાસે પ્રોમિસ લે છે કે હું નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે તું મને અહીંયા જ મળીશ ને. તો છોકરી હા પાડે છે. આ વખતે છોકરો તેને ભૂલતો નથી. આવતા વર્ષે એને હજી વહેલું જવું હોય છે વેકેશન માટે દાદીના ઘરે છોકરીને મળવા માટે. એ દિવાળી ન આવ્યું ત્યાં સુધી એકદમ નર્વસ અને એન્શિયસ હતો કે હું શું કરીશ, છોકરી સાથે શું વાત કરીશ. પણ દિવાળી પહોંચીને જોવે છે તો છોકરી ક્યાંય દેખાતી નથી. છોકરો તેના વિશે સ્ટેશન માસ્ટરને પણ પૂછે છે પણ કંઈ સરખો જવાબ મળતો નથી. એટલે આપણે અત્યાર સુધી જોયું કે સૌથી પહેલાં છોકરો અને છોકરી દિવાળી સ્ટેશન ઉપર મળે છે. છોકરી બાસ્કેટ વેચતી હોય છે, બેયની આંખો મળે છે, પછી બે ટી સ્ટોલે મળે છે. છોકરો એની પાસેથી એક બાસ્કેટ ખરીદે છે. પછી દેહરા જઈને ભૂલી જાય છે. રિટર્ન થાય છે ત્યારે દિવાળી આવે છે ત્યારે છોકરીની પાછી યાદ આવે છે. આ વખતે પણ છોકરીને છોકરો મળે છે ટી સ્ટોલે. છોકરો એને પૂછે છે દિલ્હી સાથે આવવું હોય તો, પણ છોકરી ના પાડી દે છે. તો છોકરો એની પાસેથી પ્રોમિસ લે છે કે હું નેક્સ્ટ ટાઈમ આવું ત્યારે તું અહીંયા જઈશ ને. છોકરી હા પાડે છે. એટલે આ વખતે છોકરો હવે તેને ભૂલી શકતો નથી. હવે એને ફટાફટ પોતાનું વર્ષ પૂરું કરીને પાછું જવું હોય છે દેહરા છોકરીને દિયોલીમાં મળવા. એટલે આ વખતે એ વેકેશન પડતા તરત જ દાદીના ઘરે જવા માંગે છે. આખા રસ્તે આખી જર્નીમાં તે ખૂબ જ નર્વસ હોય છે. હું એની સાથે શું વાત કરીશ, કેવી રીતના અમે ફિલિંગ્સને એક્સપ્રેસ કરશું. પણ જ્યારે દિવાળી પહોંચે છે તો એ છોકરીને ગોતે છે, પણ છોકરી ક્યાંય દેખાતી નથી. તેના વિશે તે સ્ટેશન માસ્ટરને પૂછે છે પણ કોઈ સરખો જવાબ મળતો નથી. Returned after couple of weeks, restless and ill. Grandmother disappointed. New station master asked tea stall owner. Girl stopped coming. Wanted to stop a day and find her.
finished last term vacation again, couldn't find her. દાદી પાસે તે વયો ગયો, પણ આ વખતે તેને મજા નથી આવતી કેમ કે છોકરી એને દિયોલીમાં મળી નથી, એટલે તે એના વિચારોમાંથી બહાર નીકળી શકતો નહોતો. તેને ને એ વાત મગજમાં ફેરે રાખતી હતી, એટલે તે ખૂબ બેચેન થઈ ગયો હતો, બીમાર પડી ગયો હતો. અને આ વખત તે 2 મહિના રોકાતો નથી દાદી પાસે, 2-3 વીકમાં જ પાછો નીકળી જાય છે. એનો આ બિહેવિયર જોઈને એના દાદી જે છે એ એનાથી ખૂબ ડિસઅપોઇન્ટેડ હતા, કેમ કે તે વહેલો આવ્યો એની ખુશી તો થઈ હતી, પણ અહીંયા આવીને તે કંઈ સરખી રીતના રહેતો નહોતો, વિચારોમાં ખોવાયેલો રહેતો, બેચેન રહેતો, બીમાર રહેતો, અને 2 મહિના રોકાતો પણ નહોતો, 2-3 વીકમાં જ પાછો વયો જતો હતો. એને એમ થાય છે કે હું દિયોલી જઈશ પાછો તો આ વખતે કદાચ મળી જાય, યા પછી હું સ્ટેશન માસ્ટરને હજી થોડા ક્વેશ્ચન્સ પૂછીને એના વિશે વાત કઢાવીશ. પણ એ રિટર્ન થાય છે, પાછું દિયોલી આવે છે તો તે જોવે છે કે એક નવો સ્ટેશન માસ્ટર આવી ગયો છે. ગોતતા ગોતતા તે ટી સ્ટોલના ઓનર પાસે જાય છે, એને પૂછે છે તો એ ટી સ્ટોલનો ઓનર એવો જવાબ આપે છે કે છોકરી હતી તો ખરા, પણ એને હવે આવવાનું બંધ કરી દીધું છે. જ્યારે કારણ પૂછે છે ત્યારે કંઈ કારણ મળતું નથી, એટલે ગાર્ડ વિસલ વગાડે છે અને પાછું ટ્રેનમાં જતું રહેવું પડે છે. ત્યારે તેવું વિચારે છે કે હું અહીંયા 1 દિવસ રૂકીશ અને એને ગોતીશ. એવી આશામાં એ પછી પોતાનું લાસ્ટ ટર્મ કાઢે છે, પાછું વેકેશન આવે છે, પાછો જાય છે દિયોલીમાં, પાછો એને ગોતે છે, પણ એને આ વખતે પણ છોકરી મળતી નથી. એટલે આપણે અત્યાર સુધી જોયું કે છોકરો છોકરીને ગોતવા માટે જાય છે દિયોલી, તો મળતી નથી છોકરી, એટલે એ પાછો દેહરા વયો જાય છે, પણ ત્યાં જઈને પણ એને ચેન પડતો નથી. હવે એને પાછું રિટર્ન થઈ જવું હોય છે 2-3 વીકમાં જ છોકરીને પાછું દિયોલીમાં ગોતવા. એનો આ બિહેવિયર જોઈને એના દાદી જે છે એ ખૂબ જ ડિસઅપોઇન્ટ થાય છે, પણ એને રોકી શકતા નથી. દિયોલી જઈને તે જોવે છે તો આ વખતે સ્ટેશન માસ્ટર જે છે એ બદલાઈ ગયો હોય છે, જૂના સ્ટેશન માસ્ટરનું ટ્રાન્સફર બીજે થઈ ગયું હોય છે. હવે નવા સ્ટેશન માસ્ટરને તો એના વિશે કંઈ ખબર હોય નહીં, એને તો કંઈ છોકરીને જોઈ ન હોય, એટલે તે ગોતતો ટી સ્ટોલે જાય છે જ્યાં તે એ બે મળતા. ટી સ્ટોલના ઓનરને પૂછે છે તો એ કહે છે કે હા એવી છોકરી હતી ખરા, પણ તે હવે આવતી નથી. રીઝન જ્યારે પૂછવામાં આવે છે તો એ ઓનરને પણ ખબર હોતી નથી. આ બધું થાય છે ત્યારે ગાર્ડ વિસલ વગાડે છે, પાછું નરેટરે ટ્રેનમાં વયું જવું પડતું હોય છે, પણ તે ટ્રેનમાં આખી જર્નીમાં એ જ વિચારે છે કે હું હવે અહીંયા 1 વીક યા 1 દિવસ હું અહીંયા રોકાઈશ અને એને ગોતીશ, ગમે એમ કરીને એને હું ગોતી જ લઈશ. એવી આશામાં પોતાનું લાસ્ટ ટર્મ ક્લિયર કરે છે, પાછા વેકેશન આવે છે. આ વખતે પણ એને જવું હોય છે જલ્દીથી, તો એ છોકરીને ગોતી શકે, પણ આ વખતે પણ છોકરી મળતી નથી. couldn't break the journey because he was afraid. He never broke the journey. He chose living in suspense. He tries to pass Dioli as many times possible. તે ક્યારેય જર્ની પણ તોડતો નથી કેમ કે તે ડરેલો હોય છે. ડરેલો શું કામ હોય છે કેમ કે જો છોકરીના લગ્ન થઈ ગયા હશે યા છોકરી મરી ગઈ હશે તો એવા ન્યૂઝ સહન કરી શકશે નહીં, એટલે એ બાબતે એ ક્યારેય પોતાની જર્ની તોડતો નથી કેમ કે એને મનમાં એ ડર છે કે અગર સાચી વાત જે હશે એ એને એક્સેપ્ટ થાય એવી નહીં હોય તો તે સહન નહીં કરી શકે. એટલે તે પોતાની જર્ની ક્યારેય તોડતો નથી અને ચૂઝ કરે છે સસ્પેન્સમાં જીવવાનું, એક હોપની સાથે કે ક્યારેક પાછી છોકરી એને દિયોલીમાં દેખાઈ જશે. એટલે એ ટ્રાય તો એવી કરતો હોય કે દિયોલીથી જેટલી વખત પાસ થઈ શકે એટલી વખત પાસ થાય, પણ હર વખત છોકરીને ગોતે ખરા. એક્સેપ્ટ કરી લીધું છે મનમાં કે
હવે મળવાની નથી, પણ છતાંય આશા જે છે, હોપ જે છે એ બૂઝવા દેતો નથી. એટલે એને 2-3 વખત છોકરીને દિયોલીમાં ગોઈતી, નો થયું. પછી નક્કી કરે છે કે હું એક દિવસ અહીંયા દિયોલીમાં ઉતરીને એને ગોતીશ, પણ એનામાં એવી હિંમત થતી નથી, કેમ કે તે ખૂબ જ ડરેલો હોય છે કે જો એનાથી વસ્તુ પોસિબલ ન થઈ, છોકરી મરી ગઈ, છોકરીના લગ્ન થઈ ગયા, યા બીમાર હશે, યા બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ હશે, તો એવા ન્યૂઝ એ કોઈ સહન કરી નહીં શકે, કેમ કે તે પાછો છોકરીને નહીં મળી શકે, અને છોકરી તેને ખૂબ જ ગમતી હતી. એટલે કોઈ બીજાની થઈ ગઈ હશે એ વસ્તુ એનાથી સહન થશે નહીં. એટલે એ એવું નક્કી કરે છે કે મારે ઉતરવું તો નથી, પણ એ એવા સસ્પેન્સમાં જીવે છે કે છોકરી ક્યારેક પાછી આવશે, એવી હોપ એ રાખે છે કે કોઈક દિવસ એને પાછી મળશે. એ હોપમાં ને હોપમાં એ દિયોલીને ઘણી વખત પાસ કરતા રહે છે. આ હતું આપણું ચેપ્ટર અ નાઇટ ટ્રેન ટુ દિયોલી. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટોરી રીડ કરવાની છે અને સમજવાની છે. લાસ્ટ ટાઈમની જેમ આઈ હોપ તમે બધા ઇન્ટરનેટથી સ્ટોરી ડાઉનલોડ કરી લેશો, યા પછી મારાથી પોસિબલ થશે તો હું લિંક મોકલીશ. બુક્સ મળી ગઈ હોય જે લોકોને, એ લોકો પોતાની બુક્સ પણ યુઝ કરી શકશે. ચેપ્ટર નંબર 2 છે બુકમાં, અ નાઇટ ટ્રેન ટુ દિયોલી. આપણે હવે નેક્સ્ટ સેશનમાં રીડિંગ કરશું અને ચેપ્ટરને આગળ સમજશું, અને એના પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ લખશું. આઈ હોપ લાસ્ટ 2 ચેપ્ટર્સના તમે ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ કરી લીધા હોય. વાર રિમાઇન્ડ કરું છું, you will have to submit your notebooks when we meet in the college. I will be seeing you all in our next session. Please, if you have any doubts, note it down and we can solve it later.